હાઉ આર યુ ફ્રેન્ડ્સ, કેમ છો? ચારવી કેમિસ્ટ્રી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ આલ્કોહોલના ઓક્સિડેશનના. આલ્કોહોલનો ઓક્સિડેશનમાંથી પણ ક્વેશ્ચનો ઘણા બધા કોમ્પિટિટિવ બેઝની અંદર પૂછાયેલા છે મિત્રો. અને આ ચેનલ્સના માધ્યમથી મિત્રો આ લેક્ચર્સની અંદર મેં મેક્સિમમને બનતો પ્રયત્ન કર્યો છે કે જેટલા બી ક્વેશ્ચનો આજ દિન સુધી પૂછાઈ ગયા છે એની બધી જ ટેકનિકોને મેં અંદર કવર કરેલી છે મિત્રો. તો તમે ધ્યાનથી આ લેક્ચર્સને મિત્રો જોજો, સમજજો અને જે કંઈ બી પોઈન્ટ હું મિત્રો તમને નોટ ડાઉન કરવાના કહું છું એ નોટ ડાઉન કરતા પણ રહેશો મિત્રો. ચલો મિત્રો, શરૂઆત કરીએ આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન. પહેલાં અમુક પોઈન્ટ્સ મિત્રો હું જે નોટ ડાઉન કરવાના કહું છું એ પોઈન્ટ્સો મિત્રો ફટાફટ તમે નોટ પેન લઈને નોટ ડાઉન કરવાનું સ્ટાર્ટ કરો. પહેલો પોઈન્ટ યાદ રાખી લો મિત્રો કે જ્યારે બી કોઈ બી આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ નંબર 1. પહેલો પોઈન્ટ કે આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન OH સમૂહ મતલબ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે મિત્રો શું હોય કાર્બન, એ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બન પરથી કાં તો મિનિમમ એક અથવા મેક્સિમમ એકથી વધુ હાઇડ્રોજન પરમાણુ રિલીઝ થાય છે. રિલીઝનો મતલબ શું થાય છે મિત્રો? દૂર થાય છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત નંબર 1 હતી. ચલો મિત્રો, સેકન્ડ પોઈન્ટ ઉપર શું તમારે નોટ ડાઉન કરવાનું છે? તો સેકન્ડ પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન રાખો કે જ્યારે બી માની લો કે OH સમૂહ ધરાવતા કાર્બન પરથી એક અથવા એકથી વધારે હાઇડ્રોજન દૂર થયો તો આના પરથી હવે પ્રોડક્ટ કઈ મળશે? તો યાદ રાખો પોઈન્ટ નંબર 2ની અંદર કે પ્રોડક્ટ કઈ મળશે? તો જે ઓક્સિડેશનના અંતે જે કંઈ પણ પ્રોડક્ટ મળે છે, પ્રોડક્ટ મતલબ નિપજ, એ નિપજનો આધાર ડિપેન્ડ છે આલ્કોહોલના પ્રકાર ઉપર. આનો મતલબ એવો થયો કે દરેક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો મિત્રો ત્યારે એક પ્રકારની નિપજ નહીં આપે આલ્કોહોલ. આલ્કોહોલ બદલાશે તો સામે પ્રોડક્ટ બી શું થશે? બદલાશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો આ. અને સેકન્ડ, તમે કયા પ્રક્રિયકની મદદથી તમે ઓક્સિડેશન કરી રહ્યા છો આના પર બી ડિપેન્ડ છે. ક્લિયર? મતલબ આલ્કોહોલના ઓક્સિડેશનના અંતે મળતી જે નિપજ છે એનો આધાર શાના પર છે? 2 પોઈન્ટ ઉપર. એક આલ્કોહોલના પ્રકાર પર, નંબર 2 પ્રક્રિયક ઉપર. પ્રક્રિયક મતલબ કયા રિએજન્ટનો ઉપયોગ કર્યો છે તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે. તો આ 2 પોઈન્ટ મિત્રો ખાસ શું કરવા જેવા હતા? નોટ ડાઉન મિત્રો. આઈ થિંક તમે નોટ ડાઉન કરી પણ લીધા હશે મિત્રો. ચલો, 1 બાય 1 હવે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન તરફ આગળ વધી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખો, આલ્કોહોલનું ઓક્સિડેશન 2 રીતે કરી શકાય. કેટલી રીતે? 2 રીતે. નંબર 1, એક પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી. કોની મદદથી? પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી. અને સેકન્ડ ટેકનિક છે ઉદ્દીપકીય ડિહાઇડ્રોજનેશન પદ્ધતિ. મિત્ર યાદ કરો, આ પદ્ધતિ મેં તમને ઓલરેડી પહેલાં સમજાવી છે. અગાઉનો એક લેક્ચર્સની અંદર મેં આ પદ્ધતિ તમને સમજાવી દીધી છે. કઈ? ઉદ્દીપકીય ડિહાઇડ્રોજનેશન પદ્ધતિ. હું તમને યાદ કરાવું. આલ્કોહોલની ટેસ્ટ આપણે ચલાવી હતી, યાદ કરો. આલ્કોહોલની ટેસ્ટ મેં તમને 4 રીતે સમજાવી હતી, યાદ કરો. નંબર 1 ઓક્સિડેશન, જે મેં કહ્યું હતું હું તમને પછીના લેક્ચર્સમાં સમજાવીશ તે હવે હું સમજાવવાનો છું. નંબર 2 લ્યુકાસ, યાદ આવ્યું તમને આલ્કોહોલની ટેસ્ટ માટે. નંબર 3 વિક્ટર મેયર કસોટી, યાદ આવ્યું મિત્રો તમને આ. અને નંબર 4 ઉપર મેં નામ આપ્યું હતું ઉદ્દીપકીય ડિહાઇડ્રોજનેશન, જે મેં લેક્ચરમાં સમજાવેલું છે મિત્રો. મતલબ એ જ કસોટી રીઅગેન ફરીથી છે. તો 2 રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય, એક પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી અને એક ઉદ્દીપકીય ડિહાઇડ્રોજનેશન પદ્ધતિ. ચલો આપણે પહેલાં નંબર 1 પદ્ધતિ પર પહોંચી જઈએ. પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી માની લો ઓક્સિડેશન કરાવવામાં આવશે તો શું પ્રોડક્ટ મળશે અને કેવી રીતે ઓક્સિડેશન થશે? ચલો ખાસ ધ્યાન આપો મિત્રો. અહીંયા હું તમને એકદમ શોર્ટમાં અને અહીંયા ટ્રિકી કન્ટેન્ટથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્ર. ખાલી આટલી ટ્રિકી કન્સેપ્ટ બી જો તમને ખ્યાલ હશે ને તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જેવો ક્વેશ્ચન પૂછાશે આલ્કોહોલના ઓક્સિડેશનનો, તરત જ તમને ખબર પડી જશે આલ્કોહોલના પ્રકાર પરથી કયો જવાબ આવશે મિત્ર. ખાસ ધ્યાન આપજો. એકદમ ટ્રિકીને શોર્ટમાં ઇઝી મેથડથી સમજાવું છું. પહેલાં આપણે કરી રહ્યા છીએ 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન. તો ખાસ ધ્યાન આપો. શોર્ટ ટ્રિક્સ શું છે મારી પાસે? તો ઓક્સિડેશન કરતાં બરાબર આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકીએ છીએ મિત્ર. ખાસ ધ્યાન રાખો. પહેલાં હું તમને પ્રબળ ઓક્સિડેશન કરતાં કહી દઉં મિત્ર. પ્રબળ ઓક્સિડેશન કરતાં ખાસ કરીને અહીંયા આપણી પાસે છે કેટલા? તો અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતાં છે મિત્ર 3. નોટ ડાઉન કરજો નોટ પેનથી મિત્રો. ચલો, ફર્સ્ટ ઓક્સિડેશન કરતા તરીકે લઈ શકાય ક્રોમિક એસિડ H2Cr O4. સેકન્ડ નંબર ઉપર મિત્ર લઈ શકો છો પોટેશિયમ પર મેંગેનેટ. અને થર્ડ નંબર ઉપર સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય પોટેશિયમ ડાયક્રોમેટ મતલબ K2Cr2O7. તો આ 3 કન્ટેન હતા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ
એજન્ટ. ચલો હવે વાત કરીએ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ મતલબ કયા, મતલબ નિર્બળ ઓક્સિડેશન કરતાની અંદર એક જ કન્ટેન આવશે પીસીસી. શું નામ થાય? પીસીસી. પીસીસીનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? તો કે P4 અહીંયા પર ક્લોરો પિરિડિનિયમ થાય, મતલબ પિરિડિનિયમ પર ક્રોમેટ. ચલો જુઓ મિત્રો, અહીંયા આપણે વન બાય વન જોઈએ. 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ છીએ મિત્રો, તો પોઝિશન શું થાય? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઓક્સિડેશન કરતાં બદલાશે ને તો પ્રોડક્ટ બદલાઈ જશે મિત્રો. એટલે હું જે પોઈન્ટ હવે સમજાવવા માગું છું એ પોઈન્ટ ઉપર ફોકસિંગ કરવું, ખાસ ધ્યાન આપો મિત્રો. અહીંયા જુઓ મિત્રો, શોર્ટ ટ્રીક મુજબ માની લો તમને ક્વેશ્ચનમાં આવું પૂછ્યું છે, 1 ડિગ્રી આલ્કોહોલ આપ્યો છે અને ક્વેશ્ચનની અંદર ઓક્સિડેશન કરતાં બરાબર મિત્ર આપ્યું છે KMnO4 કાં તો ક્રોમિક એસિડ. તો પછી આંખ બંધ કરી મિત્રો આન્સર ફાઇનલ ટેક કરી દો. 100% રાઇટ આન્સર એક જ બને, કાર્બોક્સિલિક એસિડ જ જવાબ આવે. શું આવે? કાર્બોક્સિલિક એસિડ જ શું બનશે? રાઇટ આન્સર. પણ માની લો અહીંયા કે KMnO4 અને ક્રોમિક એસિડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની જગ્યાએ આપણને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ બરાબર PCC આપી દીધું છે. શું આપ્યું છે? PCC, જેને બોલાશે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ક્લિયર? તો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો પછી 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આન્સર આપણી પાસે આલ્ડીહાઇડ આવે, કાર્બોક્સિલિક એસિડ આવતું નથી મિત્રો. તો યાદ રાખવું, ફરીથી એકવાર ટ્રીક સમજાવી દઉં. જો 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન, શોર્ટમાં બોલું છું મિત્રો, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટથી થાય તો આપણો જવાબ છે કાર્બોક્સિલિક એસિડ, અને જો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટથી થાય તો આપણો આન્સર છે આલ્ડીહાઇડ. થઈ ગઈ મિત્રો શોર્ટ ટ્રીક યાદ. ચલો મિત્રો, સેકન્ડ પોઈન્ટ ઉપર ટ્રીક આપણે યાદ કરી લઈએ. 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો શું જવાબ આવે? તો કોઈ પણ ઓક્સિડેશન કરતાનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લો કે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેશો, ઓક્સિડેશનના અંતે ફાઇનલ આન્સરમાં કોઈ જ ફેરફાર થતો નથી. આન્સર ફિક્સ જ આવશે, કીટોન. ક્લિયર મિત્રો? ચલો આગળ પહોંચીએ. 3 ડિગ્રી આલ્કોહોલ. મિત્ર આ એક આપણી પાસે પોઈન્ટ કંઈક નવો છે, આજના લેક્ચરનો એક દમદાર પોઈન્ટ છે આપણી પાસે. તમે જોયું હશે ઘણા બધા લેક્ચર્સની અંદર, તમે ભણ્યા પણ હશો, રેફરન્સની અંદર આ પોઈન્ટ નોટ ડાઉન બી કર્યો હશે કે 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. તો હું આ વસ્તુને અહીંયા પોસિબલ કરીને બતાવવાનો છું કે 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય, પણ ક્યારે, કેવી રીતે? તો યાદ રાખો, સામાન્ય પરિસ્થિતિમાં ન થાય ઓક્સિડેશન. તો આપણે જે ભણીએ છીએ ને ટેક્સ્ટબુકમાં, એ તો સામાન્ય પરિસ્થિતિ બતાવે છે, પણ જ્યારે કોમ્પિટિટિવ બેઝ જેવી એક્ઝામમાં પહોંચી જઈએ છીએ ત્યારે જો મુમકિન નહીં હૈ વો મુમકિન હો જાતા હૈ. તો અહીંયા કેવી રીતે હું આ વસ્તુને ઇમ્પોસિબલને પોસિબલ કરી રહ્યો છું? તો જુઓ, થોડી સિચ્યુએશનમાં ચેન્જીસ કરી દઈશું. આપણે વાત કરીશું પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ. કેવી પરિસ્થિતિ આપીશું? પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ. મતલબ સ્ટ્રોંગ સિચ્યુએશનની અંદર 3 ડિગ્રી આલ્કોહોલનું શું કરી શકાય? ઓક્સિડેશન. જે હું આ લેક્ચર્સની અંદર કરાવવાનો છું, એટલે ખાસ પોઈન્ટને નોટ ડાઉન કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બનવાનો છે મિત્રો. ચલો શોર્ટ ટ્રીક દ્વારા મેં તમને સમજાવી દીધું કે અહીંયા ઓક્સિડેશન કરતાની મદદથી જો ઓક્સિડેશન કરવામાં આવશે તો કયો આલ્કોહોલ કયા પ્રકારનો જવાબ, મતલબ પ્રોડક્ટ આપશે મિત્રો. તમે નોટ ડાઉન કરી લીધું હશે મિત્રો. ચલો હવે એક એક એક્ઝામ્પલ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. ફ્રોમ ધ ફર્સ્ટ આપણે વાત કરીએ છીએ અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતાં કયા છે અને મંદ ઓક્સિડેશન કરતાં. મેં તમને ઓલરેડી મિત્રો નામ આપી દીધા હતા, પણ એની ફોર્મેશન તમને સમજાવી દઉં. ચલો ખાલી પહેલાં આપણે ક્રોમિક એસિડની વાત કરીએ. ક્રોમિક એસિડ બનાવવું હોય તો શું કરવાનું છે? તો લઈ શકાય સોડિયમ ડાયક્રોમેટ કાં તો પોટેશિયમ ડાયક્રોમેટને એની રિએક્શન કરાવી દો સલ્ફ્યુરિક એસિડ સાથે. ક્લિયર? હવે જો જેવી સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવશો એટલે થશે શું? તો યાદ રાખી લો, એક બાજુ છે ક્રોમેટ ગ્રુપ, એક બાજુ છે સલ્ફેટ ગ્રુપ. હું જે બોલું છું મિત્રો નોટ ડાઉન કરજો ખાસ પોઈન્ટ. તો ડાયક્રોમેટ ગ્રુપનું કન્વર્જેશન થાય સલ્ફેટમાં અને સલ્ફેટ ગ્રુપનું કન્વર્જેશન થઈ જશે ડાયક્રોમેટમાં. મતલબ આપણી પાસે આન્સર આવશે હાઇડ્રોજન ડાયક્રોમેટ, અને ઓપ્શનલ બેઝ ઉપર નીકળી જશે કાં તો સોડિયમ સલ્ફેટ કાં તો પોટેશિયમ સલ્ફેટ. તો આ પોઈન્ટ નંબર 1 થયો. ચલો સેકન્ડ પોઈન્ટની અંદર હવે શું કરવાનું છે? તો કે જે હાઇડ્રોજન ડાયક્રોમેટ છે એનું હાઇડ્રોલિસિસ કરાવો, મતલબ અંદર એડ કરી દો H2. જેવું H2 એડ કરશો એટલે ફાઇનલ પ્રોડક્ટ આપણી પાસે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તૈયાર થઈ જશે, ક્રોમિક એસિડ. ક્લિયર? તો આ રિએક્શન નંબર 1 છે. હવે માની લો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ બરાબર PCC બનાવવું છે, તો PCC કેવી રીતે
થાય અહીંયા. તો આ પણ સમજાવી દઈએ મિત્રો તમને અહીંયા. ચલો પીસીસી માટે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ બેઝ પર લેવું પડશે પિરિડિન. નેચર વાઇઝ જોવા જાઓ તો નાઇટ્રોજન છે, મતલબ આ બેઝ છે અહીંયા. ક્લિયર. ચલો આગળ વધીએ. આ પિરિડિનની રિએક્શન કોની સાથે કરાવવાની છે? તો પિરિડિનની રિએક્શન ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ને HClના સોલ્યુશન સાથે કરાવવાની. જો અહીંયા જેવી રિએક્શન થાય એટલે રિએક્શનના અંતે થશે શું અહીંયા, તો એકદમ ઇઝી મેથડથી મિત્રો સમજાવી દઈએ. તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ પરથી રાઇટમાં પહોંચી આપણી પાસે અહીંયાથી તૈયાર થઈ ગઈ છે પ્રોડક્ટ પીસીસી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. કેવી રીતે બનશે? તો પિરિડિનનો જે નાઇટ્રોજન છે એની સાથે અહીંયા HClમાંથી H+Cl- રિલીઝ થાય, તો આ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડી દેવાનો ફ્રોમ ધ ફર્સ્ટ. મતલબ જો અહીંયા NH બની ગયું. હવે શું કરવાનું છે? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો અણુ છે એને જોડી દો મિત્રો, અને લાસ્ટમાં HClમાંથી Cl આપી દો. મતલબ શું બની ગયું? પીસીસી. તો આ સ્ટ્રોંગ અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રિપરેશન શું કરી? ફિનિશ કરીને હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ પર પહોંચી જઈએ. આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવવાનું કરી દઈએ મિત્રો, સ્ટાર્ટ કરી દઈએ. તો જુઓ ફર્સ્ટ બેઝ ઉપર આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવીએ છીએ 1 ડિગ્રી આલ્કોહોલનું. પ્રબળ ઓક્સિડેશન કરતાનો શું કરીએ છીએ? ઉપયોગ. મેં તમને શોર્ટ ટ્રીક હમણાં જ સમજાવી દીધી કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો ફાઇનલ આન્સર કયો આવવો જોઈએ? કાર્બોક્સિલિક એસિડ આવવો જોઈએ. પણ તમે વચ્ચે જોઈ શકો છો કે આલ્ડીહાઇડ લખેલું છે. ક્લિયર. આમાં ભૂલ ના કરતા મિત્રો, કન્ફ્યુઝ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે અહીંયા. શા માટે 1 ડિગ્રી આલ્કોહોલમાં 1 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશનના અંતે આલ્ડીહાઇડ રોંગ આન્સર છે. એનું કારણ તમને સમજાવી દઉં કે આલ્ડીહાઇડ જવાબ આવે, વાત સાચી, પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન આલ્કોહોલ કરતાં પણ કેવું થઈ જાય છે? સરળતાથી, મતલબ ઝડપથી આલ્ડીહાઇડનું પાછું ઓક્સિડેશન થઈ જશે. એટલે ફાઇનલ આન્સર તો આપણે કાર્બોક્સિલિક એસિડ જ લખવાનો છે. ક્લિયર. ચલો ક્લિયર. જો અને મંદ ઓક્સિડેશન કરતા હોય તો ફોર્મેશન મુજબ તો ફિક્સ જ છે કે આલ્ડીહાઇડ જ આન્સર આવશે. ક્લિયર. જો ચલો વધુમાં આપણે એક એક રિએક્શન સમજી લઈએ દરેકની, એટલે કોઈ જ કન્ફ્યુઝ થવાના ચાન્સીસ અહીંયા રહેશે નહીં તમારા. ચલો એક્ઝામ્પલ બેઝ પર આપણે લીધું છે 1 પ્રોપેનોલ. તમે જોઈ શકો છો અહીંયા ક્રોમિક એસિડ મતલબ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટનો મેં શું કર્યો છે? ઉપયોગ. મતલબ પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી ઓક્સિડેશન કરાય. તો યાદ કરો મિત્ર શું ટેકનિક હતી કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો કાર્બોક્સિલિક એસિડ જવાબ આવે. ચેક કરી લો શું મિત્રો અહીંયા જવાબ છે? હા છે. કેવી રીતે બન્યું હવે સમજાવી દઉં. CH2OH ગ્રુપ છે એનું કન્વર્જેશન થઈ જશે COOHમાં. તો CH2OHના સ્થાન પર COOH લગાવો, આપણો આન્સર આવી ગયો કાર્બોક્સિલિક એસિડ. તો ચેક કરી લો 1 પ્રોપેનોલમાંથી શું બની ગયું? પ્રોપેનોઇક એસિડને લાસ્ટમાં જો મિત્રો શું રિલીઝ થઈ ગયું? H2O. ચલો સેકન્ડ જોઈએ. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની જગ્યાએ આપણે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટનો યુઝ કરી લઈએ. તો જો મિત્રો અહીંયા આપણે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈએ તો શું થાય? વચ્ચેની એક રિએક્શન મિત્રો સેલ્ફ તમે કરી શકો છો, ફાવશે તમને. ચલો તો સેકન્ડ રિએક્શન પર ફરી પાછું પ્રોપેન 1 લઈ લીધું. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગની જગ્યાએ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ બરાબર શું લીધું? પીસીસી. યાદ રાખજો મિત્રો, જ્યારે બી પીસીસીનો ઉપયોગ કરો ને ત્યારે નિર્જલ દ્રાવક બરાબર મિથિલિન ડાયક્લોરાઇડ લેવું જરૂરી છે. શું લેવાનું? મિથિલિન ડાયક્લોરાઇડની હાજરીમાં જ અહીંયા શું કરાવવાનું છે? ઓક્સિડેશન. જુઓ જેવું ઓક્સિડેશન થાય એટલે રિએક્શનના અંતે આન્સર શું આવશે? તો મેં શોર્ટ ટ્રીકમાં સમજાવ્યું હતું તમને કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય અને જો મંદ ઓક્સિડેશન કરતાની મદદથી શું કરવામાં આવે? ઓક્સિડેશન. તો ખાસ ધ્યાન રાખવું, જવાબ કાર્બોક્સિલિક એસિડ નહીં આવે. શું આવશે? આલ્ડીહાઇડ. તો ચેક કરી લો મિત્રો શું અહીંયા આલ્ડીહાઇડ છે? હા છે આપણી પાસે. ચલો કેવી રીતે આલ્ડીહાઇડ બનશે આ સમજાવી દો. શોર્ટ ટ્રીક નોટ ડાઉન કરજો મિત્રો. 1 ડિગ્રી આલ્કોહોલ મતલબ CH2OH ગ્રુપ થાય. CH2OHને કન્વર્ટ ક્યાં કરી દેવાનું છે? CHOમાં. CHOમાં કન્વર્ટ થાય એટલે નંબર ઓફ 2 હાઇડ્રોજન શું થઈ જશે? રિલીઝ થઈ જશે. જે બે હાઇડ્રોજન રિલીઝ થાય અને ઓક્સિજન સાથે જોડ દો મિત્રો, ફાઇનલ આન્સર લાસ્ટમાં જુઓ H2O નીકળી ગયું બહાર. ચલો આલ્ડીહાઇડ આવી રીતે મળશે. ક્લિયર. આગળ વધીએ. નેક્સ્ટ એક એક્ઝામ્પલ જુઓ અહીંયા. સેકન્ડ આપણે વધુ એક એક્ઝામ્પલથી પણ આ પ્રક્રિયાને સમજવાનો શું કરીએ? પ્રયત્ન કરી રહ્યા છીએ. ધ્યાન આપજો ખાસ આ પોઈન્ટ ઉપર. સેકન્ડ એક્ઝામ્પલ આપણી પાસે છે 1 ડિગ્રી આલ્કોહોલનું જ છે. એક્ઝામ્પલ બેઝ પર નામ આપી દઈએ તો 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ નામ બોલાશે. ચલો મિથિલિન ડાયક્લોરાઇડની પ્રેઝન્સમાં આપણે શું કરાવીએ છીએ? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની મદદથી ઓક્સિડેશન કરાવીએ. જુઓ જેવું ઓક્સિડેશન થાય એટલે ફાઇનલ આન્સર ફરી પાછો ચેક કરી લો, આલ્ડીહાઇડ જ છે આપણી પાસે, છે ને? ક્લિયર. અને જોઈ લો જે આલ્ડીહાઇડ કન્વર્ટ કરવા CHO ગ્રુપ થશે. મતલબ કેવી રીતે? CH2OHમાંથી નંબર ઓફ 2 હાઇડ્રોજન રિલીઝ થાય એટલે ગ્રુપ સામાં ટ્રાન્સફર થઈ જાય? CHOમાં થઈ ગયું. તો આલ્ડીહાઇડ આન્સર આવે. અને નંબર ઓફ 2 હાઇડ્રોજન જે રિલીઝ થયા છે એને ઓક્સિજન સાથે જોડ દો, મતલબ H2 મળી ગયું. તો મિત્રો આ 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન આપણે અહીંયા કર્યું, ફિનિશ. ક્લિયર. બંને ટેકનિકથી મેં તમને અહીંયા ઓક્સિડેશન કરાવ્યું. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટથી પણ કરાવ્યું અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટથી પણ કરાવ્યું. મિત્રો પોઈન્ટને નોટ ડાઉન ખાસ કરતા રહેજો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે
1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન બાદ જઈ રહ્યા છીએ 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન. હું કંઈક આ પોઈન્ટની અંદર બી તમને ખૂબ જ ડિટેલમાં લઈ જવાનો છું, ખાસ ધ્યાન રાખજો. ચલો ફર્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જોઈ લઈએ વીએમ વિશેષની અંદર હું શું લઈને આવ્યો છું તમારી પાસે મિત્રો. તો નોર્મલ તો વસ્તુ તમે જાણતા જ હતા, પણ હું કંઈક અંદર નવું કંઈક સમજાવવાનો છું મિત્રો. ધ્યાન રાખો અહીંયા શું વીએમ વિશેષમાં હું લાવ્યો છું અહીંયા. તો 2 ડિગ્રી આલ્કોહોલનું પહેલો પોઈન્ટ, ઓક્સિડેશન કરશો એટલે પ્રોડક્ટ મળશે કીટોન. અહીંયા સુધી તો આપણે ભણતા જ હતા છે, પણ વીએમ પટેલ આજે કંઈક આ પ્રોસેસને હજુ આગળ લઈ જશે. જો હવે શું કરવાનું છે ડિટેલમાં થોડા ડીપમાં જઈએ, અને ડીપમાં જવું જ પડશે મિત્ર, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામનો પ્રશ્ન છે. ક્વેશ્ચન જેટલો બોર્ડમાં બુકની અંદર હોય છે, બોર્ડમાં જે રીતે પૂછાય છે એવી રીતે અહીંયા પૂછાતો નથી. કંઈક અટપટી રીતે ડિટેલમાં અને ડીપમાં પૂછાતો હોય છે, તો ડીપમાં સમજવું પણ પડશે. ચલો આગળ પહોંચીએ. તો કીટોન મળશે. કીટોન પછી શું થાય તો કે જે કંઈ પણ કીટોન છે એનું હજુ પણ પ્રબળ પરિસ્થિતિમાં જો ઓક્સિડેશન મિત્રો કરાવો તો મેં કંઈક આવું લખ્યું છે, કાર્બોક્સિલિક એસિડનું શું મળે છે, મિશ્રણ બનશે. યાદ રાખજો મિત્ર, ખાસ પોઈન્ટને નોટ ડાઉન કરવા. શું થશે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણને? એમાં પણ ખાસ ધ્યાન રાખવું, જે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે મિત્રો, એ મિશ્રણમાં મૂળભૂત આલ્કોહોલમાં નંબર ઓફ જેટલા કાર્બન હોય એના કરતાં ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળતો હોય છે. મતલબ જેટલા કાર્બોક્સિલિક એસિડમાં આપણને જે મળ્યું છે એમાં ટુ સાઈડ પર જોવા જશો, આલ્કોહોલમાં કાર્બન જેટલા હોય એટલા કાર્બોક્સિલિક એસિડમાં નહીં મળે. મતલબ કીટોનમાં પણ જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ નહીં મળે. યાદ રાખવું, ઓછા કાર્બન ધરાવતો જ મળશે. તો મિત્ર આ પોઈન્ટની હવે આપણે થોડા એક્ઝામ્પલ બેઝ પર જઈએ, એટલે જે વાત મેં કરી એ પોઈન્ટ ઉપર કંઈક આપણને પરફેક્શનનો અંદાજ આવી જાય. જો મિત્ર અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ બરાબર પ્રોપેન 2 ઓલ છે. ચેક કરો છે. પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી, મતલબ ક્રોમિક એસિડ લીધું આપણે, શું કરાયું ઓક્સિડેશન. ચલો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં ઓક્સિડેશન થાય તો થાય શું, તો ટેકનિક એન્ડ રૂલ્સ મુજબ કીટોન જવાબ આવો જોઈએ. તો કીટોન છે અહીંયા, કઈ રીતે કીટોન બનશે, મતલબ 2 પ્રોપેનોલમાંથી 2 પ્રોપેનોન કઈ રીતે બને, સિમ્પલ ટેકનિકથી સમજાવો મિત્રો. અહીંયા ધ્યાન રાખો, CH હોય છે 2 ડિગ્રી આલ્કોહોલ, મતલબ તો કાર્બનને ઓક્સિજન પરથી હાઇડ્રોજન રિલીઝ થાય એટલે નંબર ઓફ 2 હાઇડ્રોજન જેવા રિલીઝ થાય એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે બની જશે ડબલ બોન્ડ. ડબલ બોન્ડ બનશે એટલે પ્રોડક્ટ ક્રિએટ થશે કીટોન. આવી ગઈ અહીંયા. ચલો નંબર ઓફ 2 હાઇડ્રોજન જે રિલીઝ થયા છે એનો ઓક્સિજન સાથે જોડ દો એટલે H2 રિલીઝ થઈ ગયું. ચલો આ પોઈન્ટ નંબર 1 થયો. આગળ પહોંચીએ નેક્સ્ટ પોઈન્ટમાં. હવે શું કરવાનું છે ડિટેલમાં આગળ જઈ રહ્યા છીએ. તો જે કીટોન છે એનું ફરી પાછું પરિસ્થિતિ એની જ રાખજો. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં શું કરાવો ઓક્સિડેશન. જેવું ઓક્સિડેશન કરાવશો એટલે ટેકનિક મેં તમને હમણાં જ લખાવી હતી, કાર્બોક્સિલિક એસિડનું શું મળશે મિશ્રણ, પણ સમાન કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ નહીં મળે. કીટોન કરતાં જે પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ મળશે એમાં નંબર ઓફ કાર્બન કેવા હશે, ઓછા હશે. તો ચેક કરી લઈએ આપણી પાસે જે કીટોન છે એની અંદર નંબર ઓફ કયો કીટોન છે પહેલાં તો એ ચેક કરી લઈએ. તો કીટોન છે આપણી પાસે 2 પ્રોપેનોન, મતલબ 3 કાર્બન થાય. તો 3 કાર્બન મતલબ જે કંઈ બી કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બને છે, ક્લિયર, એમાં મિશ્રણમાં એક પણ કાર્બોક્સિલિક એસિડ 3 કાર્બન ધરાવતો ના હોવો જોઈએ. એનાથી કેવા હોવા જોઈએ, ઓછા. તો ચેક કરી લો મિત્રો, અહીંયા આપણી પાસે એસિડિક એસિડ ને ફોર્મિક એસિડ બે આન્સર આવી ગયા છે મિત્રો અહીંયા. અને ટોટલ મારશો એસિડિકના 2 કાર્બન ને ફોર્મિકનો 1, મતલબ 3 થઈ ગયા. તો જુઓ મિત્રો કન્ટેન્ટ બેલેન્સ જ છે આપણો. ક્લિયર. તો આ 2 ડિગ્રી આલ્કોહોલની અંદર મિત્રો મેં એક નવી વસ્તુ તમને સમજાવી છે, ખાસ નોટ ડાઉન કરજો. એક્ઝામની અંદર આ પોઈન્ટ પૂછાઈ શકે છે અને તમારે આવી રીતે ક્વેશ્ચનના આન્સરનું જજમેન્ટ લેવાનું છે. ક્લિયર. ચલો અને હવે જે નામુમકિન વસ્તુ છે એને મુમકિન કરવા જઈ રહ્યા છીએ. 3 ડિગ્રી આલ્કોહોલનું શું કરવા જઈ રહ્યા છીએ, ઓક્સિડેશન. ચલો અમુક પોઈન્ટને નોટ ડાઉન કરી લઈએ. પહેલાં તો એ સમજી લઈએ કે 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન ક્યાં થાય ને ક્યાં ન થાય. તો યાદ રાખો મિત્રો, 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન બેઝિક કે તટસ્થ માધ્યમમાં પોસિબલ નથી. આ પોઈન્ટ યાદ રાખજો. માની લો બોર્ડ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કયા માધ્યમમાં શક્ય નથી, ક્લિયર. તો NCERT ટેક્સ્ટબુકમાં તો આનો આન્સર છે જ નહીં. તો સમજો મિત્ર, અહીંયા મેં જવાબ આપ્યો છે તમને કે બેઝિક મીડિયમ હોય કાં તો તટસ્થ મીડિયમ હોય, મતલબ ન્યુટ્રલની વાત કરીએ, બેઝિક કાં તો તટસ્થ, તો એમાં ઓક્સિડેશન પોસિબલ નથી મિત્રો અહીંયા. ક્લિયર. ચલો ત્રીજો સેકન્ડ પોઈન્ટ ઉપર નોટ ડાઉન કરી લઈએ અહીંયા કે હવે ઓક્સિડેશન થાય તો થાય શું. તો યાદ રાખો કે જ્યારે બી 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાની પ્રેઝન્સમાં શું કરવામાં આવે, ઓક્સિડેશન થાય, ત્યારે ખાસ
નોટ ડાઉન કરજો મિત્ર શું જવાબ આવશે. તો ફ્રોમ ધ ફર્સ્ટ બેઝ ઉપર મતલબ પહેલા તબક્કામાં આલ્કોહોલનું થાય છે નિર્જલીકરણ. શું થાય છે? નિર્જલીકરણને યાદ કરો મિત્ર. હવે તો સિમ્પલ તમને બી ખબર પડી ગઈ કે નિર્જલીકરણ થાય તો જવાબ શું આવે. તો નિર્જલીકરણ થાય તો મિત્ર જવાબ આવશે આલ્કીન. કેમ? કારણ કે આલ્કોહોલના અણુમાંથી પાણીનો અણુ શું થાય? દૂર થાય. ને જેવો H2O મોલેક્યુલ્સ શામાંથી? આલ્કોહોલના મોલેક્યુલ્સમાંથી રિલીઝ થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ એક જ બનશે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડની મતલબ આલ્કીન આવ્યું. ક્લિયર? હવે આગળ પહોંચીએ. હવે શું થાય? તો હજુ પણ હું તમને ડિટેલમાં લઈ ગયો છું. હવે લાસ્ટમાં જે આલ્કીન છે એનું પણ જો ઓક્સિડેશન કરાવવામાં આવે તો રિએક્શનના અંતે કીટોન અને કાર્બોક્સિલિક એસિડ મળશે. શું મળશે? કીટોન અને કાર્બોક્સિલિક એસિડ મળશે. અને યાદ રાખવું કે લાસ્ટમાં તમે આલ્કીનનું ઓક્સિડેશન કરાવી જે કીટોન અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ લાવો છો મિત્રો, પોઈન્ટ નોટ ડાઉન કરજો ખાસ કે આ કીટોન અને કાર્બોક્સિલિક એસિડનું જે મિશ્રણ છે એની અંદર આલ્કીનમાં નંબર ઓફ જેટલા કાર્બન હોય એના કરતાં ઓછા કાર્બન સંખ્યા ધરાવતું હશે. મતલબ મૂળભૂત આલ્કોહોલમાં જે કાર્બન હશે એના કરતાં કેવા કાર્બન હશે? ઓછા. ચલો એક્ઝામ્પલથી સમજી લઈએ તો વધુ પોઈન્ટ ડિટેલમાં સમજાઈ જશે તમને. 3 ડિગ્રી આલ્કોહોલ બરાબર આપણે એક્ઝામ્પલ લીધું છે 2 મિથાઇલ પ્રોપેન 12. જોઈ શકો છો તમે. ચલો એસિડિક માધ્યમ મતલબ H+ આપી દીધું છે. એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન આપણે કરાવીએ છીએ. જુઓ મિત્રો, જેવું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થાય એટલે થશે શું? તો મેં તમને સમજાવ્યું અગાઉ જ હમણાં શોર્ટ ટ્રીક લગાવી કે 3 ડિગ્રી આલ્કોહોલનું પહેલા તબક્કામાં એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરાવો એટલે આલ્કીન જવાબ આવે. શું આન્સર આવે? આલ્કીન. તો જુઓ આલ્કીન છે. ક્લિયર? પણ કેવી રીતે આલ્કીન બનશે એ સમજાવી દઉં. મેં સમજાવ્યું હતું શું થવું જોઈએ. આલ્કોહોલના અણુમાંથી H2O અણુ રિલીઝ કેવી રીતે થાય સમજાવી દો. ચેક કરો મિત્રો. અહીંયા જે 3 ડિગ્રી કાર્બન છે ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો છે આલ્ફા કાર્બન, એની બાજુમાં શું છે? બીટા. મતલબ આલ્ફા અને બીટા બે મળી ગયા. આલ્ફા પરથી OH ને બીટા પરથી H દૂર કરી દો મિત્રો. શું રિલીઝ થઈ ગયું? H2O. જેવું H2O રિલીઝ થાય એટલે આલ્ફા બીટામાં જોઈ લો પહેલાં હાઇબ્રિડાઇઝેશન શું છે? બંને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ મતલબ sp3 છે. પણ જેવું H2O મોલેક્યુલર રિલીઝ થાય એટલે બંને કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થઈ જશે. શું થઈ જશે? ડબલ બોન્ડ લાગી જાય. મતલબ શું આવી જાય? sp2 બનશે. જો ચેક કરી લો મિત્રો, અહીંયા sp2 બની પણ ગયું આલ્કીન છે. તો 2 મિથાઇલ પ્રોપેન 12 માંથી કઈ પ્રોડક્ટ બની ગઈ? 2 મિથાઇલ પ્રોપ 1 ઇન બની ગયું. તો 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન આપણે અહીંયા શું કરીને બતાવ્યું? પોસિબલ. ચલો આગળ જઈએ. હજુ પણ ડિટેલમાં જો ક્વેશ્ચન પૂછાય તો મિત્રો ગભરાવાની જરૂર નથી. આ ચેનલ્સના માધ્યમથી પોઈન્ટનું એકદમ ડીપ ટુ ડીપના ડિટેલમાં લઈ જઈ રહ્યો છું. તમારે ફક્ત ફોકસ કરવાનું છે મારા કન્ટેન્ટ ઉપર. હું જે સમજાવું છું એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો આગળ પહોંચીએ. મળતી જે આલ્કીન પ્રોડક્ટ છે આપણી પાસે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન, એનું ફરી પાછું એસિડિક મીડિયમમાં આપણે કરાવી દીધું ઓક્સિડેશન. જેવું ઓક્સિડેશન થાય એટલે થશે શું અહીંયા મિત્રો તરફ? તો મેં તમને અગાઉ જ સમજાવ્યું હતું કે કીટોન પ્લસ કાર્બોક્સિલિક એસિડનું શું મળશે? મિશ્રણ બનશે. પણ આની અંદર એક પોઈન્ટ બી મેં નોટ ડાઉન કરાયો હતો કે નંબર ઓફ આલ્કીનમાં જેટલા કાર્બન હોય કાં તો નંબર ઓફ આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય એનાથી ઓછા કાર્બન સંખ્યા ધરાવતા આ કીટોન અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ હોવું જોઈએ. તો ફટાફટ મિત્રો ચેક કરો. ચલો આલ્કોહોલ બાજુ જોઈએ તો બી 4 કાર્બન, કીટોનમાં બી આલ્કીનમાં જોઈએ તો બી 4 કાર્બન. મતલબ 4 કાર્બન કરતાં ઓછા કાર્બન હોવા જોઈએ મિશ્રણમાં. તો ચેક કરી લઈએ આપણે અહીંયા 4 થી ઓછા મતલબ -1નો રેશિયો લગાવો. ચલો 4 - 1 = 3 મતલબ પહેલી પ્રોડક્ટ 3 કાર્બન ધરાવતું કીટોન બરાબર ચેક કરી લો મિત્રો તમે. અહીંયા શું બની ગયું? 2 પ્રોપેનોન. અને હવે લાસ્ટમાં વધ્યો 1 કાર્બન મતલબ કાર્બોક્સિલિક એસિડ જ આવશે. કોણ આવશે? ફોર્મિક એસિડ. થઈ ગયું? ક્લિયર? ચલો તો આ સેકન્ડ સ્ટેજમાં ગયા. અને હજુ બી એક સ્ટેજમાં જો તમારે આગળ ડિટેલમાં જવું હોય તો જે ફોર્મિક એસિડ છે એનું ઓક્સિડેશન હજુ પણ શક્ય છે. અને યાદ રાખો ફોર્મિક એસિડનું ઓક્સિડેશન કરશો એટલે 2 પ્રોડક્ટ આપણી પાસે તૈયાર થશે CO2 + H2O મિત્રો. ક્લિયર? તો મિત્રો આ ચેનલના માધ્યમથી 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન પણ મેં તમને ખૂબ જ સારી એવી રીતે સમજાવ્યું છે. તો મિત્રો આપણે અહીંયા આ લેક્ચર્સની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી એવી રીતે સમજ્યા છીએ. મિત્રો આ કન્ટેન્ટ ખાસ ધ્યાન આપજો. કોમ્પિટિટિવ બેઝની અંદર મોસ્ટ યુઝફુલ થઈ શકે છે. બોર્ડ એક્ઝામની અંદર પણ મોસ્ટ યુઝફુલ થઈ શકશે. કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ તમે આપવા બેસો જો JEE છે, નીટ છે કે ગુજકેટ, તો ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ રહેશે. જે શોર્ટ ટેકનિક જે પદ્ધતિથી મેં તમને સમજાવ્યું છે મિત્રો એ જ ટેકનિકનો એ સમયે તમારે શું કરવાનો છે? ઉપયોગ અને ફાઇનલ આન્સર કરવાનો છે ડિસાઇડ મિત્રો. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.